રાજ્યના ડીજીપી વિકાસ સહાયે નવરાત્રી અને ડ્રગ્સ બાબતમાં અસામાજિક તત્વો સામે લાલ આંખ રહેશે। ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય ભાવનગરની મુલાકાતે આવ્યા હતા। ડીજીપી વિકાસ સહાય દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત ભાવનગર કચેરી ખાતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર ખાસ હાજર રહ્યા હતા। આ સાથે ત્રણેય જિલ્લાના પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ભાવનગર રેન્જમાં આવતા ત્રણ જિલ્લાના તમામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની કામગીરી માટેની સમીક્ષા કરવામાં આવી હતી અને હાલ જે પ્રકારે ડ્રગ્સ અને નશાકીય સામાન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે તે માટે પોલીસ તંત્ર દ્વારા અલગ પ્રકારે એક્શન લેવામાં આવી રહ્યા છે અને પોલીસ તંત્ર ડ્રગ્સ મામલે એલર્ટ રહી કોઈપણ રીતે ડ્રગ્સ માફિયાઓ ઝડપી જેલ હવાલે કરવા તરફ કામગીરી કરી રહી હોવાનું ડીજીપી દ્વારા જણાવ્યું હતું। હાલ ત્રણેય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારી અને પોલીસ પોતાની કામગીરી સારી રીતે પૂરી કરી રહી હોવાનું જણાવ્યું હતું। આજરોજ ભાવનગર રેન્જની ઓફિસની ઇન્સ્પેક્શન અંગેની ચર્ચાઓ કરવામાં આવી અને વર્ષ દરમિયાન જે કંઈ કામગીરી ભાવનગર રેન્જની કચેરીમાં થઈ છે અને ભાવનગર રેન્જની જે ત્રણ જિલ્લાઓ છે, જિલ્લો ભાવનગર, અમરેલી અને બોટાદ, એ ત્રણ જિલ્લાઓની કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઇમ હોય કે સાયબર ક્રાઇમ હોય કે તમામ વસ્તુઓ અંગેની અલગ અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવી અને મને જોઈને ખૂબ આનંદ થયો છે કે ત્રણ જિલ્લાઓમાં જે કામગીરી અત્યારે સ્થાનિક પોલીસ કરવામાં આવી રહી છે, ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને ગુનાઓની આંકડાકીય માહિતી જોઈએ તો ગુનામાં ઘટાડો પણ થયા છે અને ગુનાની ઘટાડોના કારણો આપણે જોવા જઈએ તો અત્યારે પોલીસની જે કામગીરી છે અને પોલીસની જે કામગીરીની જે કાર્યપદ્ધતિ છે, જે પ્રક્રિયા છે, તેમાં ખૂબ સુધારો આવ્યો છે અને જેના કારણે ખૂબ સફળતાપૂર્વક ત્રણ જિલ્લાઓમાં કામગીરી થઈ રહી છે। એની સાથે સાથે કાયદા અને વ્યવસ્થાની બાબતમાં પણ ચર્ચાઓ કરવામાં આવી। તાજેતરમાં ગણેશ વિસર્જનમાં ખૂબ સારી કામગીરી તમામ જિલ્લાઓ તરફથી થઈ છે। એની સાથે સાથે ઈદે મિલાદ પણ થઈ હતી અને બંને પ્રસંગ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ મેં તમામ અધિકારીઓને અભિનંદન પણ આપી છે અને ભવિષ્યમાં આપણી જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે વધુ સુધારો આવી શકે અને આપણે કઈ રીતે વધુ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી શકીએ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી। સર, જે પ્રમાણે ગુજરાતની અંદર ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે અને કેસો પણ સામે આવી રહ્યા છે, એની માટે પોલીસ કેવા પ્રકારના એક્શનો લઈ રહી છે અથવા તો કામ કરી રહી છે? ડ્રગ્સની બાબતમાં આપણે અલગ અલગ પ્રકાર અલગ અલગ વિષયો પર કામગીરી કરીએ છીએ। એક તો એન્ફોર્સમેન્ટની બાબત છે। એન્ફોર્સમેન્ટ પણ બે પ્રકારની છે। એક એન્ફોર્સમેન્ટ આપણે કરીએ છીએ એ જે આપણી દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ અને એક ઇન્ટરલેન્ડમાં જે કામગીરી છે એની પણ આપણે કામગીરી કરીએ છીએ અને એના માટે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંને ઉપર આપણે કામ કરીએ છીએ અને આપ જાણો છો કે ગુજરાત પોલીસ તરફથી છેલ્લા કેટલાક સમયથી આ ડ્રગને દૂષણને ડામવા માટે એન્ફોર્સમેન્ટની દૃષ્ટિએ ખૂબ સારી કામગીરી કરી છે। એન્ફોર્સમેન્ટની સાથે સાથે આપણી એક જવાબદારી અવેરનેસની પણ છે કે ડ્રગ્સ બાબતની જે અવેરનેસ છે તે અંગે પણ ખૂબ સારી કામગીરી ભાવનગર રેન્જમાં પણ થઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ડ્રગ્સ અંગેની અવેરનેસ બાબતમાં પણ પ્રોગ્રામ્સ થઈ રહ્યું છે। અંતિમ સવાલ, નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે, પોલીસ દ્વારા કેવા પ્રકારનું? ગુજરાત પોલીસના વડા તરીકે હું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી દરેકને ખૂબ ભારપૂર્વક જણાવવા માગું છું કે ગુજરાત પોલીસ નવરાત્રિની જે તહેવાર છે એના માટે સંપૂર્ણપણે તૈયાર છે। તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખૂબ હર્ષ, ઉલ્લાસ, ઉમંગ અને સાથે તમામ લોકો નવરાત્રિનો પર્વ મનાય એવી મારી શુભકામના। થેન્ક યુ।